લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। જે તે પાર્ટીના ઉમેદવારો લોકોને રીઝવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। ચૂંટણીને લોકશાહીનો તહેવાર કહેવામાં આવે છે, તો દર્શક મિત્રો, લોકશાહીના પાવન પર્વમાં મતદાન કરવું ખૂબ જ આવશ્યક છે। મતદાન થકી જ આપણે આ લોકશાહીને જીવંત રાખી શકીએ છીએ। ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ અલ્ટ્રાટેક કંપની તેમજ લોણસાપુર સિન્ટેક્સ કંપનીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। જાફરાબાદની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ખાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં વર્કરો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ મામલતદાર, ટીડીઓ તેમજ કંપનીના અધિકારીઓ વિકાસ વર્મા તેમજ વિનીતસિંહ હાજર રહ્યા હતા। ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં વધુ મતદાન કરવા લોકોને શપથ લેવડાવ્યા હતા। તારીખ 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે। લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરાઈ છે। 543 સીટો માટે 7 તબક્કામાં મતદાન થશે। 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે। પરિણામ 4 જૂને આવશે। મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે। લોકસભાની સાથે 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, તો બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ અને પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે। છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે, જ્યારે મત ગણતરી 4 જૂને થશે। માર્ગદર્શન નીચે વોટર અવેરનેસ ફોરમ અંતર્ગત જે જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે તેના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ માટેના જે સૂચના છે તે અંતર્ગત આજરોજ જાફરાબાદ ખાતે અલ્ટ્રાટેક કંપનીમાં આ અંગેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં તમામ લોકોને મતદાન કરવા માટે, તેમના કુટુંબના સભ્યોને પણ મતદાન કરાવવા માટે અને અન્ય લોકોને પણ મતદાન કરે તે માટે પ્રેરિત કરવા માટેની ચર્ચા અને સૂચના આ કાર્યક્રમમાં આપવામાં આવેલ છે।